રંગીલા શહેરમાં આજે બે તસવીર બતાવવી છે. એક તસવીર જેને જોતા ગર્વ થાય, પરંતુ બીજી તસવીર જોતા તમને દુઃખ પણ થશે. વાત સ્કૂલની છે અને જેમાં એકને આધુનિક શણગાર સજાવ્યા છે, જ્યારે બીજી સ્કૂલમાં માથે જર્જરિતનું મોત છે. સમજદારને ઇશારો જ કાફી છે. કહેવાનો મતલબ તમારી નજરો સામે છે. આ બંને દ્રશ્યો રંગીલા શહેર રાજકોટના છે, જ્યાં થોડા સમય પહેલા જ 19 કરોડના ખર્ચે આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં તમામ સુવિધા આધુનિક છે. પરંતુ બીજા દ્રશ્યો એ જ રંગીલા શહેરની શાળા નંબર 99ના છે, જે શાળા 17 વર્ષ જૂની છે અને આજે તેની હાલત બદથી બદતર બની ગઈ છે. શહેરના કોઠારિયા રોડ પર ખોખરદી નદી પાસે શિવધારા સોસાયટીમાં આ શાળા આવેલી છે. શાળામાં ધોરણ 1 થી 5ના 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળાની હાલત તમે ખુદ દ્રશ્યોમાં જોઈ શકો છો. શાળાના ઓરડાઓમાં પ્લાસ્ટરના પોપડા ઉખડી રહ્યા છે. બ્લેકબોર્ડમાં પણ તિરાડો જોવા મળી રહી છે. જૂના ફર્નિચરના કાટમાળ વચ્ચે બાળકો ભણી રહ્યા છે અને ઓરડાઓના દરવાજા પણ તૂટી ચૂક્યા છે. એટલું જ નહીં, શાળામાં 10x10ના માત્ર 5 ઓરડા છે, જેમાંથી 4 ઓરડામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. મકાન બનાવવા માટેના અમારા પ્રયત્ન ચાલુ છે, પરંતુ હજી ત્યાં ટીપી ફાઇનલ થઈ નથી. એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્લોટની ફાળવણી ન થઈ હોય, શૈક્ષણિક હેતુ માટેના પ્લોટ કે જે કંઈ. એકવાર ટીપી ફાઇનલ થાય ત્યારે ખ્યાલ આવે. પરંતુ 200 થી વધુ વિદ્યાર્થીઓને અહીંયા પ્રાથમિક સુવિધા પણ સારી મળતી નથી. શું કહેવું છે? એક તો જર્જરિત બોર્ડ, એક જ માત્ર ટોયલેટ, શું કહું લાઈનમાં એટલે 2 ટોયલેટ છે અને થોડી અગવડતા છે, કારણ કે સંખ્યા સારી છે એટલા માટે થઈ. અને મેં રૂબરૂ પણ મુલાકાત લીધી છે આજથી લગભગ 2-3 મહિના પહેલા. ત્યારે મેં અમારા જે કોર્પોરેશનના અધિકારીઓ હોય એ સાહેબને એમની સાથે વાત પણ કરેલી હતી અને ત્યાંથી એમને એન્જિનિયરોને પણ મોકલેલા. સાંભળ્યું ને? શિક્ષણ સમિતિના ચેરમેન કહે છે કે ટીપી મંજૂર ન થતા નવી શાળાનું કામ શરૂ નથી થઈ શકતું. એટલે કે જ્યાં સુધી ટીપી મંજૂર ન થાય ત્યાં સુધી બાળકોને આ શાળામાં જ ભણવું પડશે. અરે, શાળા બનાવવા માટે ટીપીની મંજૂરીની જરૂર ન હોવી જોઈએ. જ્યાં ભાવિના ઘડતરનો સવાલ છે, તેમની જિંદગીનો સવાલ છે, ત્યાં આવા પ્રકારની લાલિયાવાડી ક્યાં સુધી ચાલતી રહેશે, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ વૈગડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. વિકાસ થાય, દરેક બાળકને સારું શિક્ષણ મળે, આધુનિક શાળાઓ બને, તેના અમે ક્યારેય વિરોધી નથી. અમે આ વાતને લઈને સરકારની અને સ્થાનીય તંત્રની હંમેશા પ્રશંસા કરતા આવ્યા છીએ. પરંતુ સવાલ અહીં એ છે કે એક શાળા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, તો આવી નાની નાની શાળાઓ પાછળ કેમ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં વર્ષો વીતી જાય છે? કેમ બાળકોની માથે જર્જરતું મોત અધિકારીઓને દેખાતું નથી? એ 10x10ના 5 ઓરડામાં 222 બાળકો કેવી રીતે ભણી શકે? શિક્ષણના નામે કરોડોનો ધુમાડો થાય છે, તો આશા રાખીએ કે એ કરોડોમાંથી થોડાક રૂપિયા રાજ્યની આવી જર્જરિત શાળાઓ પાછળ ખર્ચ કરવામાં આવે, જેથી આવનાર ભવિષ્યને સારું અને આધુનિક શિક્ષણ મળી શકે.